તૈયાર થઈ રહી છે લવલી। દરેક પ્રકારના શૃંગારનું ધ્યાન રાખે છે લવલી। માથાની બિંદીથી લઈને પગની પાયલ સુધી એકદમ સજી ધજીને તૈયાર થાય છે લવલી। તૈયારી છે હોળી માટેના નૃત્યની। ડાન્સ તો હજુ શરૂ નથી થયો, પરંતુ તે પહેલા જ તેનું આ રૂપ જોઈને ભલભલા તેના પર ફિદા થઈ જાય છે। તો હવે તૈયાર થઈ જાઓ લવલીનો ડાન્સ જોવા માટે। જો કે લવલીના આ માદક ઠુમકાઓ પાછળ એક કડવી હકીકત છુપાયેલી છે। સ્ત્રીને પણ ઈર્ષ્યા કરાવે તેવું આ રૂપ સ્ત્રીનું નહીં, પરંતુ પુરુષનું છે। લવલીનું અસલી નામ છે વિક્રમસિંહ રાજપુરોહિત। તેના આ ઠુમકાઓથી તેના ઘરનું ગુજરાન ચાલે છે। महसूस तो अच्छा ही करते हैं, माँ बाप का नाम रोशन हो रहा है। पहले मैंने 12 साल जॉब किया है, जब तक 12 साल, अभी 5 साल इस लाइन में हूँ, तो अच्छा ही फीलिंग करता है। घर का पूरा परिवार का खर्चा चल रहा है। છેલ્લા 5 વર્ષથી લવલી સુરત સહિત દેશ વિદેશમાં પોતાની કળાનો જાદુ વિખેરી રહ્યો છે। પહેલી વખત જ્યારે તેણે તેના ગામમાં હોળીનો ડાન્સ કર્યો ત્યારે તેના સમાજે તેને નાત બહાર કાઢી મૂક્યો હતો। રાજપુરોહિત સમાજનો દીકરો સ્ત્રીનો પહેરવેશ ધારણ કરે તે સમાજને ગમતું નહોતું, પરંતુ લવલી સમાજની પરવાહ કર્યા વિના આગળ વધતો ગયો અને આજે એ જ સમાજ તેને તેના નૃત્ય બદલ હજારો રૂપિયા આપે છે। जिस टाइम मैंने डांस स्टार्ट किया था, उस टाइम समाज वाले लोग स्पष्टली मना कर रहे, आप इस समय राजपुरी समाज में हो तो डांस वगैरह मत किया करो, अच्छा नहीं लगता इससे समाज का। आप लड़की बन तो लोगों को पसंद नहीं आता, आप अपनी जात मत लगाया करो, या तो डांस करना है तब लवली लगाया करो, या डांसर ही लगाओ, या राजपुरोहित मत लगाया करो। अभी जैसे आप 2 साल जैसे जैसे बीतते जा रहे हैं, जब अभी मेरे यही समाज वाले मेरे को वापस इस रूप में देख रहे तो बहुत प्रशंसा कर रहे हैं और बुलाते हैं। हर एक समाज में प्रोग्राम करने बुलाते हैं और लोग बढ़ चढ़ के भाग लेते हैं और बुलाते भी हैं मेरे को। કહેવાય છે ને કે કળા, નાત કે જાત, સ્ત્રી કે પુરુષ કંઈ જ જોતી નથી। બસ લવલીના કિસ્સામાં પણ આમ જ થયું। લવલીએ પોતાની કળાની તાકાતથી તેના સમાજને પણ પોતાને સ્વીકારવા મજબૂર કરી દીધો। હરીશ ગુર્જર, TV9 સુરત।